સતરામપુર નગરમાં આવેલા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પુરવઠા મામલતદાર પાસે રજૂઆત કરવા આવેલી બહેનો સાથે તથા પત્રકાર સાથે કર્યું બીભત્સ વર્તન, જેમાં આજરોજ 19 ડિસેમ્બર 2023ના રોજ સતરામપુર નગરમાં રહેતી બહેનો અંદાજે 15 જેટલી બહેનોને સરકાર દ્વારા અપાતું અનાજ લાંબા સમયથી ન મળવાથી તેની રજૂઆતો અને માહિતી મેળવવા માટે સતરામપુર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પત્રકારને સાથે રાખી જઈ પુરવઠા મામલતદારને રજૂઆત કરતા જવાબદાર અધિકાર દ્વારા તાત્કાલિક પત્રકાર પર અને બહેનો પર ઉછેરી પડ્યા હતા અને સાથે ફરજ પરના સ્ટાફે પણ આ બાબતે બંને પક્ષને સમજાવવાની જગ્યા પર પત્રકાર પાસેથી મોબાઈલ જબરદસ્તીથી છીનવાની કોશિશ કરી હતી. તો શું ફરજ પરના આવા પુરવઠા મામલતદાર સત્તાનો ભાન ભૂલી પોતાની મનમાની કરી કામ કરનાર સામે વહીવટી તંત્ર તાત્કાલિક જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી આ પત્રકાર અને બહેનો તથા જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે. અને સાથે આ પુરવઠા મામલતદારે પત્રકાર સાથે આવેલા લેડીઝ બહેનો સાથે પણ સત્તાનું અને કાયદાનું ભાન ભૂલી બીભત્સ વર્તન કર્યું હતું. આ બાબતે જિલ્લાનું વહીવટી તંત્ર તથા સરકારનું ઉચ્ચ વહીવટી તંત્ર તાત્કાલિક ટીમે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જુઓ આગળ અંકમાં. ब्यूरो रिपोर्ट TV18 न्यूज़ सतरामपुर। શું નામ આપનું? બિસ્મિલ્લાહ કુરેશી। ક્યાં ગામના રહેવાસી? સતરામપુર। બરાબર. હાલ ક્યાં બેઠા છો તમે? અમે આપણે આ મામલતદારના એનામાં। બરાબર. શા માટે આવ્યા છો અહીંયા? અમે પરમિટ માટે આવ્યા છીએ। બરાબર. શું રજૂઆત છે તમારી? અમને અનાજ નથી મળતું સાહેબ, કેટલા દિવસ થઈ ગયા અમે આવ્યા, આજે સાહેબે અમારા હાથે ગાડી આલી, પેલા છોકરાને લઈ આવ્યા, એને તો કોટીઓ પકડીને એ મારવા ફરી વળ્યો ને અમને જેમ તેમ ગાળો આલી। પછી અમારે શું કરવાનું? બરાબર. સાહેબજી તમારી સાથે આવું વર્તન કર્યું? હા, બધા અમે કેટલા 15 બૈરા 15 બૈરાઓ? હા। અને છોકરો કોનો હતો, ઓળખો છો તમે? શું કરે છે છોકરો? સલમાન. કોણ છે સલમાન? પત્રકાર। બરાબર. શું માંગે છે તમારી? અમારી રાશન કાર્ડ લઈ ગયા, અમારે પરમિટ લઈને આવ્યા, છોકરાને સાથે લઈ ગયા, એમને ગાળો આપી, એમને કોટીઓ ઝાલ લીધું, એમને મારવા ઉભા થઈ ગયા, અમારા હાથે બી એમને હાથ ઉપાડું કર્યું, અમને ગાળો આપી,